બોલો બોલો રાજુભાઈ. હા, જય શ્રી કૃષ્ણ સાહેબ. જય શ્રી કૃષ્ણ ભાઈ. નવા વર્ષના રામ રામ ભાઈ. નવરના રામ રામ. બોલો બોલો મહેન્દ્રભાઈ, બોલો બોલો. ખેડૂત તો પતી ગયા હવે. હા તો આપણે શું બીજું કરીએ આપણે, તમે કયો. અમારે તો મેં ન કરવાની રજૂઆત કરી આવ્યા છીએ આપણે સરકારમાં. આપણે શું કરીએ એટલે કૃષિ મંત્રીને કરીએ એમ આવ્યા નહીં, રજૂઆત. ઉદ્યોગપતિને બધું દેવાનું, ખેડૂતની લાકડી મારવી, આ કયો વિષય? એમ હું એમ કહું, આજ મને બળતરા ઉઠી. ખેડૂતોને સહાય તો આપવાના છે, સરકાર કરે જ ભરપૂર છે આપશે. કંઈક. આ એક વીઘે કેટલો ખર્ચો થયો? તમે ખેડૂતના દીકરા છે કોઈ નહીં? ખબર જ હોય ને યાર, આમ તો ખબર જ છે ને યાર. બીજું ખબર છે ને, કોઈ અહીંયા 50 જણા હું ભેગા લઈને અહીં બેઠો છું. ક્યાં ગામ છો? લાઈટ જ છું, લાઈટ જ રહેવાનો છું. બરાબર છે. રજૂઆત કરી સરકારમાં. હું આખો દી રોકાણો, મુખ્યમંત્રીને કહી આવ્યા છીએ, લેખિત આપ્યું, મૌખિત આપ્યું, બધું કરી આવ્યા છીએ. કૃષિ મંત્રીને કહી આવ્યા છીએ, સરકારના પક્ષમાં કીધું છે, જિલ્લા ભાજપમાં કીધું છે, પ્રદેશ ભાજપમાં કીધું છે, બધાને કહી આવ્યા ભાઈ. મહેન્દ્રભાઈ, એક હું હા ભાઈ. વિનંતીથી વાત કરું. આપણે જે બોલો, તે બોલો. વખતે ઓનલાઈન ખેડૂતને કરવાની હતી મગફળીની, બરાબર છે. તો અહીંયા તમને સેટેલાઇટમાં એમ દેખાતું હતું કે અહીંયા પોપિયા છે ને મગફળી નથી, તો ઓનલાઈનમાં આ ત્યાં બેઠેલા નેતાઓ એને ઓનલાઈનમાં નથી ખબર પડતી કે વેરાવળ કે રાજુલામાં ને પાથરા તણાણા એ નથી દેખાય છે, દેખાતું. દેખાય છે. પાટલા તો રાજુલામાં ગયા હતા, મંત્રીઓ જ ગયા હતા બધા. હા, તો મંત્રીઓ હું આપી દેવાના? મને એ કઈ સમજણ આપશે નથી. આપશે કઈક રજૂઆત તો હવે સરકાર કરે જ છે ભાઈ, તૈયારી કરે છે, સર્વે એમની કરવાના વીઘે છે. તમે 1000 રૂપિયા દ્યો તો વીઘે ખર્ચે 30,000 થઈ ગયો મહેન્દ્રભાઈ ખર્ચો. સાચી વાત છે. મને અને ખબર તો માથે પડે ને ઓઢીને રોવે છે ખેડૂત. અને જો મને હવે ખબર જ છે જફાવાળા હે ભાઈ. ને ગામડે નીકળશે ને, જો ખેડૂતનો દીકરો ના મારે ને તો રાજુ મકવાણા રાજકારણ કાયમી માટે છોડી દો. ના, ના, તમારી વાત સાચી છે ભાઈ. સરકાર કરે છે કઈક. હવે તો બસ છે. હવે સાચી સાચી વાત છે. રજૂઆત કરી છે હો. પેટની બળતરાથી બોલીએ છીએ અમે સાહેબ. હા પેલે હું સમજે, મને દેખાતું હોય ને ભાઈ, મને ખબર તો પડે ને ભાઈ. 50 વીઘા મારી જમીન છે, હા હા. માલ્યો નથી આવે એમ, બધું હા, એ બધું પાણી પાણી બધું બધું. પલળી ગયું. અને સાચી વાત છે. આપીને શું દે, ઓલા ઉદ્યોગપતિ ને ઓલો આલ્યો ને માલ્યો એ ઉપાડીને વયા ગયા. તો ગવર્મેન્ટ ને એ નથી ખબર પડતી, ગુજરાત સરકારને, ભાજપ સરકારને, કે આ ખેડૂત આપણો હેરાન થાય. ઓમ ખેતી પ્રધાન દેશ ગણે,